વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલા લસણ અને મરચાંનું શાક। એના માટે મેં આ 200 ગ્રામ લસણ લીધેલું છે, 4 થી 5 નંગ લીલા મરચાં લીધેલા છે। આ સૂકા મરચાં અને આદુ અને લસણની પેસ્ટ છે। એમાં આપણે જોઈશે હળદર અને મીઠું। મેં ઘી ગરમ મૂકી દીધેલું છે। ઘી ગરમ મારું થઈ ગયેલું છે। હવે એમાં આપણે નાખીશું જીરું। જીરું ચટકાઈ જાય એટલે એમાં આપણે નાખીશું હિંગ નાખ્યા પછી ગેસ ધીમો કરી દેવાનું। પછી સૂકું લસણ અને મરચાં બે નાખી દેવાના। એ નાખ્યા બાદ પછી આપણે એને હલાવવાનું અને આ હળદરને બરાબર આમ થાય ત્યાં હિંગ અડધી ચમચી હળદર નાખી દેવાની। હવે એમાં આપણે નાખીશું લીલા મરચાં। ગેસ આપણે ફાસ્ટ કરી દઈશું। એને 1 મિનિટ માટે રાખીશું। હવે આપણે આ 1 મિનિટ થઈ ગયું છે। હવે આમાં આપણે લીલું લસણ નાખીશું। જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને વિડીયો મૂકવાનો આનંદ આવે। હવે આપણે આને હલાવીશું। હવે આપણે એમાં મીઠું નાખી દઈએ। જરૂર મુજબ મીઠું નાખીશું। ઢાંકીને આપણે 1 મિનિટ માટે રાખીશું। આપણે 1 મિનિટ માટે આને રહેવા દઈએ। આપણી આ 1 મિનિટ માટે ઢાંકીને રાખ્યું હતું, બરાબર। જો સરસ થઈ ગયું છે। આમાંથી ઘી પણ છૂટું થવા મળ્યું। જો હવે આપણું આ થઈ ગયું છે। જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને આ વિડીયો મૂકવાનો આનંદ આવે। આ મારું થઈ ગયું છે। મેં ગેસ બંધ કરી દીધો છે। આને રોટલી જોડે, ભાખરી જોડે, સવારમાં ચા સાથે નાસ્તામાં પણ ભાખરી જોડે અમારા લીલા મરચાં લીલા લસણનું શાક એ મને કોમેન્ટ કરીને જણાવજો। બાય।